સવારના સમયમાં તમને સર્વને હું પ્રભુ ઈસુના નામમાં સલામ કહું છું. આપણે દૈનિક વચન મનન કરવા પહેલાં આપણે પ્રાર્થના કરીશું અને આવો આપણે પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન પરમેશ્વર, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે સવારના સમયમાં તમે એક દિવસ અમને આપ્યો છે અને આ દિવસને માટે અમે તમારા આભારી છીએ. આજના વચન દ્વારા અમારા આત્મિક જીવનને ઉન્નતિ મળે, અમારા આત્મિક જીવનને પ્રોત્સાહન મળે, એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. જે વચન આજે અમે મનન કરવાના છે, પવિત્ર આત્મા તે વચનને આશીર્વાદિત કરજો. આ પ્રાર્થના પ્રભુ ઈસુના પવિત્ર નામમાં માંગીએ છીએ પિતા, આમેન. હું આપણા મીડિયા ડિપાર્ટમેન્ટના WCDC મીડિયા ડિપાર્ટમેન્ટના આભાર માનું છું કે તેમને મને દૈનિક વચન પ્રચાર કરવા માટે એક સુંદર તક આપ્યો છે અને તેના માટે હું હૃદયથી આભાર માનું છું. આપણે જોઈ રહીએ છીએ દૈનિક વચનમાં સુંદર સુંદર પાસ્ટર લોકો આવીને સારા વચનો આપણીની જણાવી રહ્યા છે અને આપણે ઉન્નતિ પામી રહ્યા છે. આજે પણ એક વચનનું આપણે મનન કરીશું. તે છે માર્ક લખેલી વાર્તામાં 10મા અધ્યાયમાં તેની 46થી લઈને 52મી કલમમાં એક સુંદર સંભવ લખેલો છે અને તે વાક્ય આપણા બધાથી અજાણું નથી. ત્યાં આપણે જોઈએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને તેમના શિષ્ય લોકો તે લોકો યરીખો શહેરમાં જાય છે. યરીખો શહેર તે બાઇબલમાં અજાણું શહેર નથી. અગર યરીખો શહેર વિશે આપણે જાણવા ઈચ્છીએ તો યહોશુઆના પુસ્તકમાં 6ઠા અધ્યાયમાં 1લી કલમ આપણે જોઈએ તો યરીખો નગર એ તો ઇઝરાયલ લોકોને માટે સમૂળગે બંધ કરી દેવામાં આવેલું નગર હતું. જ્યારે પરમેશ્વર તેમના લોકોને વાયદાના શહેરમાં લઈ જવા માટે કનાન દેશમાં લઈ જવાના હતા, તે સમયમાં વચમાં ઘણા બધા શહેર અને નગરોને યહોશુઆ દ્વારા જીતવામાં આવ્યા. તેમાં એક નગર હતું યરીખો નગર. અને યરીખો નગરને જીતીને 6ઠા અધ્યાયમાં આપણે 26મી કલમ આપણે વાંચીએ ને તો યરીખો નગરને જીતીને યરીખો નગરની એક શ્રાપ દેવામાં આવે છે એ યહોશુઆ દ્વારા. પરમેશ્વરના વચનથી યરીખો નગરને હવે કોઈ બાંધવાનું નહીં, એવી રીતે એક શ્રાપ દેવામાં આવે છે. અને આ શ્રાપ આપણે બાઇબલમાં જોઈએ છે તો પહેલા રાજાના પુસ્તકમાં આપણે જોઈએ ને તો પહેલા રાજાના પુસ્તકમાં લગભગ 16મા અધ્યાયમાં અને 34મી કલમમાં 30:4-34મી કલમમાં એક રાજા આ યરીખો નગરને બાંધવાની કોશિશ કરે છે, પણ પરમેશ્વરના દાસ યહોશુઆ દ્વારા જે શ્રાપ દેવામાં આવ્યો તે શ્રાપ ત્યાં લાગુ પડે છે એ જોવા આપણને મળે છે. અને તે રાજાના મોટો દીકરો અને નાનો દીકરો બંને મરી જાય છે. એ યરીખોની બાંધવાની પ્રયત્ન કરે છે એવું આપણને જોવા મળે છે. તો યરીખો નગરમાં ઈસુને જવું તે એક સહયોગ નથી, એક પ્રયોગ અને એક યોજના સહિતની બાબત હું માનું છું કે ઈસુ ખ્રિસ્ત જે કોઈ નગરમાં કે જે કંઈ ગામમાં જતા તેમાં પૂરેપૂરી યોજના સહિત કામ કરતા હતા. અને યરીખો નગર એ શ્રાપિત નગર તરીકે તેમની ઓળખાણ થાય છે. પણ ઈસુ આજે સવારના સમયમાં હું જણાવવા માગું છું તે એવા જગ્યામાં જ જાય છે કે જે જગ્યામાં કંઈ ઉન્નતિ નથી અને જે જગ્યામાં કંઈ શું કહેવાય આશીષ નથી, એવી જગ્યામાં પ્રભુ ઈસુ જવા ઈચ્છે છે. તો યરીખોમાં આપણે જઈએ છીએ તો માર્ક લખેલી વાર્તા 10મા અધ્યાયમાં તેની 46મી કલમમાં લખેલું છે. અને તે યરીખોમાં આવે છે અને યરીખો તથા તેના શિષ્યો તેની ઘણા લોકો ત્યાંથી નીકળતા હતા. અને ત્યાં તિમાઈનો દીકરો બારતિમાઈ જે આંધળો ભિખારી હતો તે માર્ગની કોરે બેઠો હતો. યરીખો ખરેખર એક ઉન્નતિવાળું શહેર આપણે બોલી શકતા નથી. યરીખોમાં પ્રવેશ કરતા જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક આંધળા વ્યક્તિની મુલાકાત કરે છે. આ આંધળો વ્યક્તિ કદાચ હું એવું માનું છું કે તે એટલી બધી ટ્રાફિક કદી સમય તેના શહેરમાં તેને જોઈ નહીં હોય, એટલા લીધે ભીડ એટલી બધી હતી તો અવાજ આવ્યો. બાઇબલમાં લખેલું છે તે માર્ગની કોરે બેઠેલો હતો. તો તે પૂછે છે ભાઈ આ શું થઈ છે?
તો ત્યારે તેને કોઈ બરાબર રીતે જવાબ આપતા નથી, પણ તે પૂછવાનું ચાલુ રાખે છે. તે પૂછે છે, આ શું છે, આ શું છે? તો બીજી જગ્યામાં સાંભળવા મળે છે, તેના શિષ્ય લોકો જે બોલે છે તેને રોકે છે, પણ તેને સાંભળવા મળે છે આ તો ઈસુ છે. તો તે વધારે અવાજ કરે છે, તે બોલવા લાગે છે, ઓ ઈસુ દાઉદના દીકરા મારા પર દયા કરો, ઓ ઈસુ દાઉદના દીકરા મારા પર દયા કરો. એ કે આ આંધળો ભિખારીની ઉંમર પણ મોટી હતી. આપણે જોઈ શકીએ છીએ આંધળાની પાસે કોઈ ફ્યુચર નથી, કોઈ ભવિષ્યકાળ નથી. એની પાસે એક જ કામ છે, હંમેશા ભીખ માંગવાનું કામ. યરીખો નગરમાં સૌથી પહેલું જે કામ પ્રભુ ઈસુ ખ્રિસ્તુએ કર્યું ને તે હતું આ આંધળાની દ્રષ્ટિ આપી. પણ જ્યારે બાર્તિમાઈનો અવાજ સાંભળીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઊભા રહી ગયા ને ત્યારે હું તમને એક કાર્ય જણાવવા માંગુ છું. જે કે ઈસુ હજારોની ભીડમાં જતા હતા, પણ ઈસુની પાછળ જે લોકો જતા હતા તે લોકોનું હૃદય અથવા શું કેવું હતું તે આપણને ખબર નથી. પણ બાર્તિમાઈ હજારોની ભીડમાં પણ અવાજ કરી કરીને પ્રભુને રોકી શકે છે. આ સવાર સમયમાં હું તમને જણાવવા ઈચ્છું છું, અગર આપણે પ્રભુને અવાજ કરીએ ને તો પ્રભુ આપણા અવાજ ઉપર થોભી શકે છે. પ્રભુ ઈસુ આપણા અવાજને સાંભળનાર છે. એ ત્યાંથી આ અધ્યાયમાંથી આપણે જોઈ શકીએ છીએ. જ્યારે ઈસુ ઊભા રહીને બાર્તિમાઈ ભિખારીને બોલાવે છે, જ્યારે તેની પાસે એક પ્રશ્ન પૂછે છે, હું તારે માટે શું કરું? એટલે કે પ્રભુની ખબર જ છે, પ્રભુ જાણે જ છે, તો પણ પ્રભુ આ બાર્તિમાઈ ભિખારીને પ્રશ્ન પૂછે છે, હું તારે માટે શું કરું? ઘણી વખત શું હોય છે, આપણે પરમેશ્વરની પોકાર કરતા હોય, આપણે પરમેશ્વરની અવાજ કરતા હોય, પરમેશ્વરની ખબર છે આપણે કઈ બાબતને માટે તેની પોકાર કરીએ છીએ, કઈ બાબતને માટે તેને અવાજ કરીએ છીએ. પણ પ્રભુ જાણવા ઈચ્છે છે કે હું શું કરું, એવી તારી ઈચ્છા શી છે? ત્યાં આપણે જોઈએ છીએ કે આ બાબતમાં એક પોઈન્ટ છે. આ વ્યક્તિ જન્મથી આંધળો છે કે ક્યારે આંધળો બન્યો તે આપણને સ્પષ્ટ ખબર નથી, પણ એ વ્યક્તિ આંધળો છે તે જરૂર બાબત આપણને ખબર પડે છે. તો આ વ્યક્તિના જીવનમાં પ્રશ્ન એટલા માટે પ્રભુએ પૂછ્યો કે તું શું જોવા માંગે છે? તું જગતને જોવા માંગે છે કે મને જોવા માંગે છે? મને એ જ કાર્ય પ્રભુની પાસેથી જાણવામાં આશ્ચર્ય લાગે છે. હકીકતમાં તે વ્યક્તિ આંધળો હતો અને તેને દ્રષ્ટિ જોતી હતી, પણ પ્રભુએ તેને પૂછ્યું, હું શું કરું? પ્રભુ આપણને પણ આ સવા સમયમાં પૂછવા માંગે છે. ઘણી વખત આપણે પ્રભુનો સ્વીકાર કરી લીધો, પણ આપણે કોને જોવા માંગીએ છીએ? આપણે જગતને જોવા માંગીએ છીએ કે આપણે ઈસુને જોવા માંગીએ છીએ? કે આપણા જીવનમાં ખરેખર પ્રભુએ કંઈ કામ કર્યું હોય અથવા ઈસુ આપણા જીવનમાં આવીને કંઈક બદલાવટ થયો હોય તો આપણે ઈસુને જોવાની જરૂર છે, જગતની જોવાની જરૂરત નથી. તે કાર્ય આપણે આ ભાગમાં આપણે શીખી શકીએ છીએ. બીજું, જ્યારે ઈસુ આ બાર્તિમાઈ ભિખારીને બોલાવે છે ને ત્યારે તેની પાસે એક કટોરો અથવા એક કપડું હતું. બાઇબલમાં એમ લખેલું છે, તેને તે નાખી દીધું. ત્યાંથી આપણને શું શીખવા મળે છે? ઈસુએ જ્યારે તેને બોલાવ્યો ને ત્યારે તેને ખબર પડી ગઈ, હવે હું કદી સમય ભીખ માંગીશ નહીં. દેખે એટલી બધી ટ્રાફિકમાં તેને લુગડું અને કટોરાની ચિંતા કરી નહીં. એ આંધળો છે. કદાચ ફરીથી તેને ઈસુની પાસેથી વાતચીત કરીને ફરીથી તેને જવું પડે, દ્રષ્ટિ મળે કે ના મળે, તો આ કટોરો અને આ કપડું તેને કોઈ આપી શકતા નથી. પણ આપણે જોઈએ છીએ તે કટોરો અને કપડાની પરવાર કર્યા વગર તે એકદમ હિંમતથી ઈસુની પાસે જાય છે. ત્યાં તે સમયમાં આપણે શું શીખી શકીએ છીએ? તે શીખી શકીએ છીએ કે તેનું પ્રભુની પાસે જવું એક વિશ્વાસભર્યું પગલું હતું કે હવે હું જરૂર દેખતો થઈશ. જ્યારે આપણે પ્રભુની પાસે આવીએ છીએ ને ત્યારે આપણે પણ એ વિચાર રાખવું જોઈએ કે પ્રભુની પાસેથી હું કંઈક ને કંઈક મેળવી લઈશ. ઘણી વખત આપણે પ્રભુની પાસે જઈએ છીએ ત્યારે આપણા મનમાં બે વિચાર રહી છે.
શું પ્રભુની પાસેથી માંગે તો એ મને મળશે? પ્રભુની પાસે તે માંગે તો એ તે મને આપશે? તો આ અધ્યાયમાં આપણે એ કાર્ય શીખી શકીએ છીએ. તે એકદમ કોન્ફિડન્સથી, એક વિશ્વાસથી તે પ્રભુની પાસે જાય છે અને આપણે જોઈએ છે તે દ્રષ્ટિ પણ પામે છે. છેલ્લું અને એક આખરી બાબત હું તમને કહેવા માગું છું. આ અધ્યાયમાં ઘણા લોકો પ્રભુની પાસેથી આશીર્વાદ લઈને પછી ક્યારે પ્રભુની પાછળ ચાલતા નથી, અને જ્યારે આશીર્વાદ નીકળી જાય ત્યારે તે ફરીથી પરમેશ્વરની શોધે છે. પણ આપણે આ બાર્તિમાય ભિખારીની પાસેથી શીખી શકીએ, એ દ્રષ્ટિ પામો, એને પૂરી રીતે તેને જોવામાં આવ્યું, તેને પૂરી દુનિયાની જોઈ અને તેને જોયું કે હવે હું આ શ્રાપિત જગ્યામાં નહીં રહીશ. દેખી, યરીકો ઉન્નતિવાળી જગ્યા નથી, યરીકો આશીષની જગ્યા નથી, પણ એવી જગ્યામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગયા જે જગ્યામાં ઉન્નતિ નથી, જે જગ્યામાં આશીર્વાદ નથી, એવી જગ્યા પ્રભુ ઈસુ ખ્રિસ્તે પસંદ કરી. અને આપણે નીચેની કલમમાં આપણે જોઈને, સૌથી નીચેની કલમમાં, તો તે બાર્તિમાય ભિખારી ઈસુની સાથે ગયો. હવે તે યરીકોમાં નથી, હવે તે યરુસાલેમ, તે શાંતિની જગ્યામાં તે જાય છે. અગર નીચેના અધ્યાયમાં આપણે પહેલી કલમમાં આપણે વાંચીએ ને, 11મા અધ્યાયમાં પહેલી કલમ, તો યરુસાલેમ એ શાંતિની જગ્યા છે. શાંતિની જગ્યામાં તે ગયો. તે આશીષની જગ્યામાં, શાપિતની જગ્યા તેને છોડી અને આશીર્વાદના જગ્યામાં તે આવ્યો. આ સવારના સમયમાં હું તમને એ જ જણાવવા માગું છું, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જવાનું, કામ કરવાનો તરીકો અને પ્રભુનો જે કંઈ પણ આપણા પ્રત્યે વિચાર છે તે બહુ સારા છે. ઈસુ આપણા માટે ભલાઈ ઈચ્છે છે, આપણા માટે આશીષની બાબત ઈચ્છે છે. આ સવા સમયમાં હું તમને એ જ જણાવવા માગું છું કે તમે પ્રભુ પર વિશ્વાસ કરો અને પ્રભુના નામથી તમે જે કંઈ કરો તે પૂરા વિશ્વાસથી કરો. જેમ બાર્તિમાય ભિખારી આશીષ પામીને શ્રાપિતની જગ્યા નહીં પણ આશીર્વાદની જગ્યામાં, શાંતિની જગ્યામાં થઈ ગયો, તે જ રીતે આપણે પણ કરીએ. પ્રભુ આપ સર્વને આશીર્વાદ આપો. આપણે પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન પરમેશ્વર, અમે આ વચનથી તમારા આગળ આવીએ છીએ. આ વચન આ સવારના સમયમાં તમે અમારી સાથે વાત કરી છે. જેવી રીતે યરીકો એક શ્રાપિત નગર હતું, પણ શ્રાપિત નગરમાં પ્રભુ બાર્તિમાય ભિખારી આશીર્વાદ પામીને અને યરુશલેમ તરફ તે ગયો, ઈસુની સાથે તે ગયો, એક શાંતિની જગ્યામાં, આશીષની જગ્યામાં. તેવી જ રીતના અમને પણ પ્રભુ તમે ચલાવો પરમેશ્વર. અમને અમારો આશીષ અમે લઈને અમે તમારી સાથે ચાલવું જોઈએ. તે પ્રભુ બાર્તિમાય આશીર્વાદ પામ્યો, તમારી સાથે ચાલ્યો. એ સવારના સમયમાં સાંભળનાર અમને સર્વ લોકોને તમે આશીર્વાદ કરજો. હું પ્રાર્થના કરું છું, કોઈનો જન્મદિવસ હોય, લગ્ન દિવસ હોય, તે લોકોને તમે આશીષ કરજો પ્રભુ. અને આ મારી સવારની પ્રાર્થના, અમારું વચન તમારા હાથમાં સોંપીએ છીએ. સર્વ આદર મહિમા તમને આપીને આ પ્રાર્થના પ્રભુ ઈસુ તમારા પવિત્ર નામથી માંગીએ છીએ પિતા. આમેન. પ્રભુ આપ સર્વ લોકોને આશીર્વાદ આપો.